અને લગભગ 39,000 જેટલી કાર છે એને પાછી બોલાવી લેવામાં આવી છે। તો શું કામ પાછી બોલાવવામાં આવી? સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ એટલે એસયુવી માર્કેટની અંદર જબરજસ્ત તેજી છે અને ઓટોમોબાઈલ્સ કંપનીઓ છે એ એસયુવી કારને લોન્ચ કરી રહ્યા છે। એવા સમયે ભારતની સૌથી મોટી અને જાણીતી કંપની મારુતિએ પોતાની જે એસયુવી છે એને પાછી બોલાવી દીધી છે। મારુતિએ એની જે બહુ જ ફેમસ બ્રાન્ડ છે એને રિકોલ કરી દીધી છે અને લગભગ 39,000 જેટલી કાર છે એને પાછી બોલાવી લેવામાં આવી છે। તો શું કામ પાછી બોલાવવામાં આવી એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। મારુતિ સુઝુકીની સૌથી લોકપ્રિય એસયુવી કાર છે ગ્રેન્ડ વિટારા અને આ ગ્રેન્ડ વિટારાની અંદર કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ એટલે કંપનીએ તાત્કાલિક આદેશ આપ્યો છે અને 39,000 કાર છે એને પાછી બોલાવી દેવામાં આવી છે। એને કંપનીએ રિકોલ એવું કહેવામાં આવે છે કે આ કારને પાછી બોલાવી લેવામાં આવે। હવે આ જે ગ્રેન્ડ વિટારા છે અને 39,000 કારને જે પાછી બોલાવવામાં આવી છે એ 9 ડિસેમ્બર 2024થી 29 એપ્રિલ 2025ની વચ્ચે બનેલી છે અને કંપનીનું કહેવું એમ છે કે ગ્રેન્ડ વિટારા એસયુવીની અંદર ફ્યુઅલ ગેસ બતાવતી જે સિસ્ટમ છે એની અંદર એક ખામી સામે આવી છે એટલા માટે આ કાર બોલાવી દેવામાં આવી છે। કંપનીએ થોડી ડિટેલમાં વાત કરી છે કે સ્પીડોમીટર એસેમ્બલીની અંદર જે મોજૂદ ફ્યુઅલ લેવલ ઇન્ડિકેટર હોય છે અને વોર્નિંગ લાઇટ હોય છે એ કોઈક વાર ફ્યુઅલની વાસ્તવિકતા સ્થિતિ બતાવી શકતું નથી। એને કારણે વાહન ચાલકને એ સમસ્યા ઊભી થતી હતી કે એમને ખબર નહોતી પડતી કે ટાંકીની અંદર એક્ઝેક્ટલી કેટલું પેટ્રોલ છે। તો આ મુશ્કેલી જ્યારે કંપનીના ધ્યાન ઉપર આવી ત્યારે ટોટલ 39,506 યુનિટ એટલે આટલી કારને પાછી બોલાવી લેવામાં આવી છે। કંપનીએ એવી ચોખવટ બી કરી છે કે કંપની દ્વારા અથવા જે ઓથોરાઇઝ્ડ ડીલર છે એ ગ્રાહકોનો સંપર્ક કરશે અને એમને કહેવામાં આવશે કે મારુતિ સુઝુકીના જે એમની નજીકના વર્કશોપ છે ત્યાં એમની કાર લઈને જાય અને ત્યાં આગળ જે એક્સપર્ટ ટેકનિશિયન હશે એ કારની અંદર જે ખામી હશે એની તપાસ કરશે અને જો જરૂર લાગશે તો કમ્પોનન્ટ બી બદલી નાખશે અને આના માટે કંપની રિપેરિંગનો એક પણ રૂપિયો ખર્ચ નહીં લે એવું કંપનીએ કીધું છે। કંપનીએ આને પ્રિકોશનરી સ્ટેપ તરીકે બતાવ્યું છે અને એવી ગ્રાહકોને વિનંતી કરી છે કે ગ્રાહકો અમને નિયમિત પ્રતિક્રિયા આપે જેને કારણે કંપની સેફટી અને ક્વોલિટી પર વધારે ધ્યાન આપે। આજકાલ ઓટોમોબાઈલ્સની અંદર સૌથી વધારે ધ્યાન આ જ બાબતો ઉપર આપવામાં આવી રહ્યું છે કે કોઈ પણ નવી કાર હોય એમાં સૌથી વધારે સેફટી ફ્યુચર અને ક્વોલિટી એની ઉપર સૌથી મોટું ધ્યાન આપવામાં આવે છે। ગ્રેન્ડ વિટારા એ ટોયોટો સાથે મળીને બનાવવામાં આવેલી હતી અને એ કંપનીની ફ્લેગશિપ કોમ્પેક્ટ એસયુવી રેન્જમાંની એક છે અને એના જે ફ્યુચર્સ છે એ પણ બહુ સારા છે। સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવર ટ્રેન છે, મોડર્ન ફીચર્સ છે અને ઓન વ્હીલ ડ્રાઈવ ઓપરેટ છે। હવે તાજેતરની અંદર નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીમાં છૂટ આપી એ પછી આ જે ગ્રેન્ડ વિટારા છે એમાં મારુતિ સુઝુકીએ 1.7 લાખ રૂપિયાનો ઘટાડો કરી દીધો હતો અને અત્યારે આ કાર છે એની રેન્જ 10.77 લાખથી માંડીને 19.72 લાખ રૂપિયા સુધી છે એક્સ શોરૂમ અને કંપની એવો દાવો કરે છે કે એમની પેટ્રોલ કાર છે એ 21.11 કિલોમીટર ચાલે છે અને સીએનજી છે એ 26.6 પર લીટર કિલોમીટર ચાલે છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।